બનાસકાંઠામાં શંકાસ્પદ ઘીની ફેક્ટરી પર એસઓજી દ્વારા દરોડા પાડીને કાર્યવાહી કરાઈ છે। ડીસાના ગ્રામ્ય વિસ્તારમાંથી 500 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું છે। શંકાસ્પદ ઘીની ફેક્ટરી અંગે પોલીસને બાતમી મળી હતી। શંકાસ્પદ ઘી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસના દરોડાથી જિલ્લાનું ફૂડ વિભાગ ઊંઘતું ઝડપાયું છે। તો કાર્યવાહી પૂર્ણ થયા બાદ વધુ મુદ્દામાલ અને આરોપીઓની વિગત સામે આવી શકે છે। તો બનાસકાંઠાનો આ બનાવ છે। શંકાસ્પદ ઘીની ફેક્ટરી ઝડપાઈ છે। એસઓજીના દરોડા દરમિયાન આ કાર્યવાહી થઈ છે। ડીસાના ગ્રામ્ય વિસ્તારમાંથી 500 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરાયું છે। શંકાસ્પદ ઘીની આ આખી ફેક્ટરી કે જેની અંગે પોલીસને બાતમી પણ મળી હતી અને આ જ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। શંકાસ્પદ ઘી સહિતનો તમામ મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। તો પોલીસના દરોડાથી જિલ્લાનું ફૂડ વિભાગ ઊંઘતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ફૂડ વિભાગ દ્વારા આ કાર્યવાહી નથી કરાઈ, પરંતુ પોલીસ અને એસઓજીની ટીમ ત્યાં પહોંચી હતી અને દરોડા પાડ્યા હતા। અને દરોડા દરમિયાન સામે આવ્યું હતું કે આ ઘી અસલી નહીં પરંતુ નકલી હતું, કારણ કે જુદા જુદા કેમિકલો ભેળવીને આ ઘી તૈયાર કરવામાં આવતું હતું।